જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અને આપણે જો આજે મકાઈનો શેવડો બનાવી છે. તેલ મૂકી દીધું છે, એમાં રાઈ નાખી છે, જીરું નાખી દીધું છે, અને હવે મરચી નાખી દેવી. મરચી જાય રીતના સીરિયા પાડ્યા છે. મકાઈ નાખી દેવી. દૂધમાં બનાવું દીધું. દૂધમાં બનાવી લીંબુ નહીં નાખી દીધું. હળદર નાખી દીધી થોડી, ધાણા જીરું, લાલ મરચું. મસ્ત થોડું બગડેલું છે એટલે કોઈ કમેન્ટ ન કરતું. હા, એ બધું બનાવ્યું એટલે ત્યારે બધું બની રહે પછી સાફ કરશું. અને હવે થશે થોડું દૂધ, ખાંડ નાખી દેવી. થોડી ખાંડ નાખી દીધી અને દૂધ હવે થામકું નથી રહ્યું. તો હાવ બધું ઓલું થઈ ગયું છે દૂધ. દાજવા માંડ્યું, થોડી કલાયું નહીં એમાં. હવે નાખી ટમેટા. દૂધમાં કોઈ એમ કહે દૂધમાં ટમેટા ન હોય, પણ દૂધને મેં હાવ ઓલું કરી નાખ્યું છે. દૂધ રેવા જ નથી દીધું. કા માવો છે હાવ આમાં છે ને, અડધું બળી ગયું છે, અડધું માવો થઈ ગયો છે એવું છે. ઉતારી લીધું છે, ધાણા નાખી દીધા અને સેવ નાખી દીધી છે. બની ગયો છે શેવડો. હાલો બધા વાળું કરવા આવે.